એવરીવન આઈ હોપ કે બધા મજામાં જશે ને આજનો વ્લોગ અહીં સ્ટાર્ટ થાય છે. તો શું ગાઈસ અત્યારે અમે જઈએ છીએ રસ્તો ગાઈસ તમે આગળ જોતા રહેજો. સો ગાઈસ ફાઇનલી અમે આવ્યા ઉંબેર અને તમે જોઈ શકો છો ફોઈ પણ પૂજા કરે છે અને પીયુ દીદી પણ પૂજા કરે છે તમે જોઈ શકો છો. ઉપર તમે જોઈ શકો છો. સો ગાઈસ તમે જોઈ શકો છો ફોઈ મને ડેરી મિલ્ક લઈ આપી અને આ જો પીયુ દીદી કેવી પાછળ બેસીને ખાય છે. સો ગાઈસ અમે આવ્યા ચલથાણ બજારમાં અને સમોસા એવું પણ લેવાનું હતું તો મારા દાદા સમોસા લેવા ગયા છે. તો સો ગાઈસ તમે આગળ જોતા રહેજો. ફાઇનલી ગાઈસ સમોસા આવી ગયા છે તમે જોઈ શકો છો. ફાઇનલી ગાઈઝ અમે ઘરે આવી ગયા. સો ગાઈઝ આ પેનમાં મારા 100 રૂપિયા છે અને મમ્મીએ પેન બોલી દીધો છે. કાઢો 100 રૂપિયા એમાં જ क्या हुआ कैसे हुआ કામ અહીંયા સુકાવા. અને હા ગાઈસ તમે મારા વોઇસને થોડો ઇગ્નોર કરજો કેમ કે મને નોર્મલી જરાક શરદી થઈ ગઈ છે ને અત્યારે અમે આવ્યા છે મમ્મી સાથે ચાલવા માટે તળાવે. તમે તળાવ પણ જોઈ શકો છો. આ છે અમારા ગામનું તળાવ અને મમ્મી ત્યાં છે મારા ત્યાં. સો ગાઈસ આજનો વ્લોગ અહીંયા એન્ડ થાય છે. તો ગાઈસ બપોરે અમે સવારે 11 વાગે આવી ગયા હતા ને પછી થોડું ફોઈને બી કામ હતું એટલે એ લોકો પણ ગયા એમના ઘરે અને હું પણ ઘરે આવીને થોડું કામ હતું એ કર્યું અને પછી હું 3 વાગે સૂઈ ગઈ હતી. તો સૂઈ ગઈ તો મારે ઊંઘ જ ના આવી. 5 વાગ્યાનું મારે આજે ટ્યુશન હતું તો મારે ટ્યુશન પણ નહીં જવાયું અને કશું જ થયું ને હજુ મેં વ્લોગ પણ એડિટ નથી કર્યો. તો સો ગાઈસ તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.